એ થાય દીવડા એ જગમગ જગમગ થાય એમાં માન સરોવરના કાંઠે આસરા ભેગા થયા હોય મારો દેવી પૂજક સમાજ માન સરોવરના કાંઠે આસરા ભેગા થયા છે નવો જોગ છે મારા વાલા એટલે દેવી કે છે કે મારી વસ્તી તો માંગે એમ કરી દઉં પણ મારી નાચ આવી સાથે જાય માલપા સોગડી મારી હમી સુરતા રાખે મનના ધાર્યા તો એના મનના વર્તા ન પૂરા કરી દઉં માન સરોવરના આસરા આવ્યા છે મારા સરોવરના કાંઠે અને સોગડી મારી હમી સુરતા રાખે આસરા આવ્યા એના હાસા મોતીડાનો જો સારો ન કરાવું ને તેથી મને શેણાની દીવીને ખોટ લાગી જાય બાપ જોરદારથી માને જય બોલાવી અને કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીએ પણ બધાને જય બોલ્યો બોલ ભવાની દેવી બોલ ભવાની દેવી बोले शीतलाबाद बोलो वीर दादा दादा वापसी डूंगरेली दादा वापसी डूंगरेली बोले सेना दादा आया જેના હાથમાં કલમ કાયદો હા જેના હાથમાં મારો હોટલ કલમ કાયદાર બન્યું દેવી પૂજક સમાજની માલપા કોઈ રોતા હોય ના રોતાના આહુડા ઈ નુસે છે આપણે દેવીને ઈ સમજાવે છે અને બે હાથ અધર કરી અને દાદાની પણ જય બોલવી છે બોલ દાડે માં દાદા બોલ દાડે માં દાદા શારમયુ માં શારમયુ માં બોલ રખા બાબા બોલ રખા બાબા
કોઈ જૂઠા બોલી કીધો બાપ, કોઈ જૂઠા બોલી કીધો બાપ. જેવી હાથ કરેલા આવે આવે ને આવે મારા બાપ, મારા બાપ. 12 વર્ષની ઉંમર હતી મારા બાપ ભગવાનની. અને જેથી સંતની સાયરાનો રાજા કદી લઈને વિયો જાય. જેથી દેવીને ભક્તિ કરતો. સાયરાનો રાજા દેવી સાયરાની જગ્યાની માંગો તે સંતની ભેંસ લઈને વિયો જાય. અને મારા બાપ ભગવતીની ઉંમર સુધીભાઈ 12 વર્ષની હતી. આ દેવી પૂજક સમાજના બાળકો કરી શકે. અને મારો બાપ આનંદીઓ મારી માં જેઠડી દેવીની ભક્તિ કરતા. સંતની ભેંસની હાથમાં થઈ નીણ પૂરો કરીને આવે તેથી મારો બાપ આનંદીઓ મારી માં જેઠડી રોતા. પોતાનો દીકરો મારો બાપ ભગવાન કહેતો તો શું કામ રવેશ માં? કે ભગવાન આ રૂવું છું એકલા હાથું થઈ ગયો સંતની હાથે. ભગવાન તો સંતની હાથે જે નીણ પૂરો કરીએ એવો સંતની ક્યાં છે? સંતની વહી ગઈ, કોણ લઈ ગયું? કે રાજની એ મારો ધણી નથી, એ ભગવાન રોજી બન્યો, એ ભગવાન રોજી બન્યો, રોજી બન્યો.